જેટલા ભરાય તેટલા ઘીના પીપ ભરીશું. આવી રીતે ગામમાં ઉદ્ઘોષકો શેરીએ શેરીએ જાય છે, જાહેરાત કરે છે કે આવતીકાલે માપરવાસીઓ માટે ઘી મફત, દૂધ મફત, દહીં મફત, મફત મફત મફત. પછી એ જાહેરાત કરનારાઓ કહે છે પૂરી વાત અમારી સાંભળો, તમને ઘી મફત મળશે, દૂધ મફત મળશે, દહીં મફત મળશે, બધું મફત મળશે. આવતીકાલે તમારા ગામમાં ગાયોના ટોળે ટોળા આવશે, એમને તમારે ચારો આપવો પડશે, એમને પાણી પીવડાવવું પડશે, એ છાણ કરે તે ઉપાડવા પડશે. ગ્રામજનો સાંભળો, મફત મફત મફત. જેવું કીધું ને કે ગાયના ટોળા ટોળા આવશે, ચારો આપવો પડશે, એટલે એક એક કરી અને બધા ઘર ભેગા થવા લાગ્યા કે ચારો કોણ આપે, હા, પાણી કોણ પીવડાવવા જાય. માણસને કેવું ખપે છે? મહેનત નથી કરવી, મફતનું ખપે છે. એટલે આ જમીનદારે જાહેરાત કરી કે હું મફતમાં જમીન આપું છું, જેને જેટલી જોઈએ તેટલી. પણ એક મારી શરત છે કે સવારના પહોરમાં આપણા ગામ પાસે એક ટેકરો છે, એ ટેકરાથી દોડવાનું, જેટલું દોડાય તેટલું દોડવાનું. સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જ્યાંથી તમે દોડ્યા હો ત્યાં તમારે પાછા આવવાનું. તો એક ભાઈ તો તૈયાર થઈ જ ગયા કે ચાલો, આમે મને જમીન ખપતી હતી અને મફતમાં મળે છે, જેટલું દોડાય તેટલું દોડીશ અને જમીન શું કરીશ, શું કહેવાય, હે, હા, કવર કરતો જઈશ. એટલે સવારના પોરમાં ગામના લોકો આવ્યા. જેણે શરત કબૂલી હતી એ પણ આવી ગયો તૈયાર થઈને. એણે નક્કી કર્યું કે આજનો દિવસ મારે ઉપવાસ કરવો, ખાવું નહીં, પીવું નહીં, ચા ન પીવી, કાંઈ જ ન કરવું. શું કરવું મારે? ઉપવાસ તો બરાબર, પણ એની શરત પ્રમાણે ટેકરા પાસેથી મારે દોડવાની શરૂઆત કરવી. ખાઈશ તો વળી રોકાવવું પડશે, ખાઈશ તો મારો શરીર, હવે જલેબી બલેબી ખાઈએ એટલે સ્વાભાવિક છે શરીર તો ભારે થાય ને, હા. અને તમે મગનો શીરો ખાઓ તો શરીર ભારે ન થાય, અને શરીર ભારે થાય તો 2 કલાક તો કમસે કમ આરામ કરવો જ પડે ને, નહીં તો પછી જાપમાં મજા ના આવે. હા, આ ચીજો બધી એવી છે એટલે એણે નક્કી કર્યું છે ઉપવાસ કરવું. એટલે આ ભાઈ એમણે દોડવાની શરૂઆત કરી. પીવું નથી, ખાવું નથી, કાંઈ નથી કરવું, ખાલી જમીન મારે કવર કરવી છે, જેટલી થાય તેટલી. એટલે એ દોડે છે, ખૂબ દોડે છે, ખૂબ દોડે છે. શક્તિ નથી છતાં દોડે છે. આજે પણ ઘણા માણસો છે ને, શક્તિ ન હોય છતાં પણ ધંધા માટે બિચારા દોડા દોડી કરતા હોય, પછી કહે છેલ્લે હવે થાકી ગયા. પણ થાકી ગયા હોય ત્યારે હવે અડધા લાકડા ક્યાં પહોંચી ગયા હોય, કહેવાય નહીં પણ આમ ભાષામાં આપણે કહીએ કે અડધા લાકડા પહોંચી ગયા હોય ત્યારે એને ખબર પડે કે બહુ દોડ્યા, આપણે ખોટું દોડ્યા, થોભ નહીં તો થાકી જઈશ. ક્યાં સુધી દોડીશ, કોના માટે દોડીશ, કેટલા માટે દોડીશ, મરી જઈશ આમ ને આમ. જિંદગી સારી મળી છે, તને ખપે છે તેટલું તને મળી ગયું છે, હવે શું કામ તું દોડાદોડી કરે છે? આ ભાઈએ જમીન કવર કરવા માટે ખૂબ દોડ્યો, ખૂબ દોડ્યો. એક લેખે દોડે છે, દોડે છે, દોડે છે. પછી જોયું શેના સામે? ઘડિયાળ ન હતો, સૂરજ સામે એણે જોયું. અરે હવે મારે પાછા વળવું પડશે. માણસને ખબર ક્યારે પડે છે પાછા વળવું પડશે? નાનજી શેઠ, ક્યારે ખબર પડે હવે પાછા વળવા જવું છે સંસારમાં? હા, આ ટાંટિયા જ્યારે ટાંટિયા કામ ન કરે, જ્યારે શરીર સાથ ન દે, ત્યારે માણસને ખબર પડે કે હવે પાછા વળવા જેવું છે. પણ ત્યારે હવે પાછો વળી ન શકે, કારણ કે વિસ્તાર ઘણો કર્યો હોય ને, એ વિસ્તારને પછી સમેટતા સમય લાગે. એટલે જેટલો માણસ વિસ્તાર વધારે કરે ને એટલી માણસને વધારે તકલીફ.
ભલે સમાજમાં સારો દેખાય કે વાહ પૈસાદાર આવ્યા છે નાનજી શેઠ, આ ક્યાં બાત હે, આજે તો ચડાવો કરોડોમાં બોલશે નાનજી શેઠ. હા, એ થોડી વાર માટે સમાજમાં સારું લાગે, બાકી સમાજને સારા બતાવવા માટે કે સમાજને સારું દેખાડવા માટે આપણે આપણી જિંદગીને શું કરી નાખીએ, હોડમાં નાખી દઈએ. ભાઈએ સૂર્ય તરફ નજર કરી વિચારે કે ઘણો દોડી ગયો છું, જમીન ઘણી કવર કરી લીધી છે, હવે એ જમીનને મારી બનાવવા માટે ત્યાં સુધી મારે પહોંચવું પડશે, ત્યારે મારી બનશે. એટલે પાછો વળ્યો. તરસ લાગી છે, ભૂખ લાગી છે, ટાટિયા કામ કરતા નથી, ગુડા થાકી ગયા છે, બહુ પરેશાન છે, પણ હવે એને પહોંચવું છે, ન છૂટકે પણ પહોંચવું છે. ન પહોંચે તો આટલી જે મહેનત કરી છે બધી પાણીમાં જાય. એટલે શક્તિ નથી, છતાં પણ એ ખૂબ દોડે છે. આજે ઘણા એવા લોકો રહેલા છે, શક્તિ નથી, હવે કમજોર થઈ ગયા છે બધી રીતે, છતાં બિચારા ઘણું છે છતાં દોડે છે, નથી દોડતા. ઘણા એવા લોકો રહેલા છે, એને કહીએ હવા ખાવા આવો ને માપરમાં બાપા, કે ના ના મારે છે હજી તો આ કામ છે ને તે કામ છે, આવીશું અમે આવીશું. આ થોડીક તકલીફો છે ને ઘરમાં, એ પૂરી થઈ જાય ને પછી આવીશું. અરે પછી આવીશું ત્યાં સુધી ચોમાસું પૂરું થઈ જશે, પછી ભલે આવ્યા કરજો. તો એ ભાઈ પાછા વળ્યા છે, દોડે છે, ખૂબ દોડે છે. શક્તિ નથી છતાં પણ શક્તિ ઊભી કરીને દોડે છે. અને બરાબર જ્યારે નજીક પહોંચ્યો ત્યારે ગામ લોકો ભેગા થઈ ગયા છે કે ચાલો જોવા જેવો દ્રશ્ય હશે, એણે કેટલી જમીન હાંસલ કરી છે. એટલે ઘણા લોકો હાથ ઊંચા કરીને કહે છે જલ્દી દોડ, સૂર્યાસ્ત થઈ રહ્યો છે. અને બિચારો જરાક છેટો હતો ને ત્યારે સૂર્યાસ્ત થવાની બિલકુલ તૈયારી હતી, એટલે એક છલાંગ મારી એની સાથે ટેકરાને અડી ગયો અને ઉપર પહોંચી ગયો. બસ રામ રમી ગયા બિચારાના. હાઉ મચ લેન્ડ ડઝ એ મેન વોન્ટ? ટોલ્સ્ટોય કહે છે કે માણસ જ્યારે મરે છે ત્યારે થોડા સમય માટે એને જમીન કેટલી ખપે છે, એ પણ થોડા સમય માટે. પછી ત્યાં બીજો આવે, બીજાને બાળે કે દાટે, પછી આમ ચાલ્યા કરતું હોય. માણસ એમ કહે છે કે મારી પાસે એકરોમાં જમીન છે, પણ જ્યારે એનું મરણ થાય છે ત્યારે એને કેટલા ગજ જમીન આપે છે, કેટલી જમીન આપે? આમ માણસ કહેતો હોય કે મારી ઓળખાણ તો બહુ જબરદસ્ત રહેલી છે, હું ક્યાં ને ક્યાં પહોંચી શકું તેમ છે, મારા હાથ બહુ લાંબા છે, પણ જ્યારે પરિસ્થિતિ વીણશે ને ત્યારે લાંબા હાથ ગમે તેટલા હોય ટૂંકા થઈ જાય. એટલે માણસ બિચારો લોભમાં અને તૃષ્ણામાં પરેશાન છે. એટલે કહે છે કે આ જગતમાં, ત્રણેય જગતમાં કોઈ સુખી નથી. ત્રણેય જગતમાં બોલો કયા ત્રણ જગત છે? ઉર્ધ્વલોક, આધોલોક અને આ મધ્યલોક અને નીચે અધોલોક. આ ત્રણેય લોકના જંતુઓ કોઈ સુખી નથી. એક સુખી હોય તો ખરેખરો જેને વૈરાગ્ય થયેલો છે આ સંસાર પ્રત્યે, એ જ સુખી રહેલો છે. ચાલો આપણે વૈરાગ્ય તરફ જઈએ. વૈરાગ્યની વાત કરતાં કથા તો બહુ સરસ રહેલી છે જંબુકુમારની. વૈરાગ્યથી ભરપૂર કથા રહેલી છે. પણ અત્યારે જેણે દીક્ષા લીધેલી છે અને જેને દીક્ષા આપવામાં આવી છે એ વિના વૈરાગ્ય દીક્ષા લીધેલી છે, વિના વૈરાગ્ય. અને આપણે ત્યાં કહેવત છે ત્યાગ ટકે ન વૈરાગ્ય વિના. ત્યાગ વ્યક્તિનો વૈરાગ્ય વગર ટકતો નથી. તો ચાલીએ આપણે જાણીએ કે એનો ત્યાગ ટકે છે કે નથી ટકતો. અફસોસ કરી રહ્યા છે. કોની આપણે વાત કરી અફસોસની? એમના પિતાજી રાષ્ટ્રકૂટ, એ પણ બિચારા ઘણો અફસોસ કરે છે. છેવટે એક વાત નક્કી છે હો, અફસોસ કર્યા પછી, રડ્યા પછી એક મનમાં એમણે રાખ્યું છે કે આ પંથ તો ઊંચો છે, એટલે પંથ પ્રત્યે એમને અભાવ નથી આવ્યો. આ એક મોટી વાત છે. એની માં, શું નામ હતું? એ ખૂબ રડી દીકરા માટે, ખૂબ કલ્પાંત કર્યો, પણ છેવટે એણે પણ એમ કીધું કે પંથ ઊંચો છે.
જે પંથ લીધો છે એના માટે અમને કોઈ વાંધો નથી. વાંધો હોય તો એક જ છે કે તમે આમને આમ કેમ ગયા. એટલે જુઓ, આવો બનાવ બન્યા પછી પણ પંથને પ્રશંસે છે, બિરદાવે છે, એ સારું છે. એ એક કયો પોઈન્ટ કહેવાય? પ્લસ પોઈન્ટ છે. નહીં તો ક્યારેક ક્યારેક પંથની પણ આપણે નિંદા કરીએ, એટલે પંથની નિંદા તરફ એ લોકો નથી ગયા. એટલે પૂરી શક્યતા રહેલી છે કે ભવિષ્યમાં ગમે ત્યારે આ લોકોને સંયમ જીવન મળી શકે. અવહેલના કરી હોય, નિંદા કરી હોય, ટીકા કરી હોય તો શાયદ અંતરાય કર્મ બાંધે. તે નથી કર્યું એમણે. આ નાગીલા એ બહુ અફસોસ કરે છે. સ્વાભાવિક છે, જુવાન છોકરી છે, એને કઈ કોડ હશે લગ્ન થયા ત્યારે, કઈ કોડ હશે. આજે બધા એના કોડ કરડભૂસ થઈ કરીને પડી ગયા છે. એટલે એ પોતાના પતિદેવને પરોક્ષ રીતે કહે છે કે હે પ્રિયતમ, મને તમારા પ્રત્યે રોષ નથી. જોઈ લો, આટલું રડ્યા પછી પણ, કલ્પાંત કર્યા પછી પણ મનમાં શું કહે છે પોતાના પતિદેવને કે તમારા પ્રત્યે મને બિલકુલ રોષ નથી, અને તમારા તરફ આવું બન્યું છે, તમે જે કર્યું છે એના માટે હું નારાજ પણ નથી. જો કેટલી સરસ વાત કરી. પ્રેમ અખંડ રહેવાનો છે, એમાં પ્રેમમાં જરા માત્ર પણ ફરક પડવાનો નથી. એ કેવું કહેવાય કે આવો બનાવ બન્યા પછી પણ એ પ્રિયતમને કહે છે કે પ્રેમમાં જરાય પણ નહીં થાય, ઓછપ નહીં આવે. આ મારો અને તમારો જે પ્રેમ છે અભંગ પ્રેમ રહેલો છે, એટલે ક્યારે પણ તૂટે નહીં. કારણ કે તમે દીક્ષા લીધી છે ને, એ જાણી જોઈને તમે દીક્ષા નથી લીધી. શું કહેવાય, કલ્પનાઓ કરે છે. કોના માટે? ભવદેવ માટે. આમ ધારણાઓ કરે છે કે તમે માની લો દીક્ષા લઈ લીધી, પણ જાણી જોઈને તમે દીક્ષા નથી લીધી. અને એ વાત નિશ્ચિત રહેલી છે. ગમે તે કારણ બન્યો હોય, ગમે તે સંજોગોને આધીન તમે થઈ ગયા હો ને તમે દીક્ષા પરિસ્થિતિ વશ લીધી છે. જો કેટલો સરસ સમાધાન કરે છે. એટલે તમારા પ્રત્યે હું જરા માત્ર પણ નારાજ નથી. અને બીજી એક વાત કરે છે, પતિદેવને કહે છે, હે પ્રિયતમ, તમને શ્રમણ બનવું પડ્યું હશે ગમે તે કારણસર, પણ જ્યારે તમે શ્રમણ બન્યા હશો, સાધુ બન્યા હશો, ત્યારે તમારા મનમાં વ્યથા હશે. આજે જ્યારે તમે સાધુપણામાં હશો ત્યારે તમારા મનમાં વેદના હશે. કેમ વેદના હશે? વેદના એટલા માટે હશે કે તમે અનિચ્છાએ દીક્ષા લીધી છે. જો એની કલ્પના ખોટી નથી. આમ જ્ઞાની નથી, પણ એણે જાણી લીધું છે કે મારા પતિદેવ આવું કરે નહીં, આમ એકાએક દીક્ષા ન લે. પણ કોક એવા સંજોગ આવી ગયા છે કે જેના કારણે એમને દીક્ષા લેવી પડી છે. તો અનિચ્છાએ દીક્ષા લેવાને કારણે તમારા મનમાં પણ વ્યથા તો હશે જ, પીડા તો હશે જ, અને તમારું હૃદય પણ મારા કારણે વલોરાતું હશે. તમને એ પણ વિચાર આવતા હશે કે આ તરફ મારા લગ્ન થયા અને આ તરફ મેં દીક્ષા લઈ લીધી. હે પતિદેવ, હું તમને ક્ષણે ક્ષણે યાદ કરું છું. એવી કોઈ પળ નથી, એવો કોઈ સમય નથી કે જે સમયમાં મેં તમને યાદ કર્યા ન હોય. મારા વિના તમે બેચેન હશો અને તમારા વિના હું બેચેન છું. આવી રીતે યાદ કરી અને રડે છે. પછી એ ભગવાનને ઠપકો આપે છે. નાગીલા ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે દૈવ, તમે અમારા પર રૂઠ્યા શું કામ? ઘરનું આટલું સરસ મજાનું વાતાવરણ જે હતું, આનંદ હતો, કિલોલ હતો, ખુશી હતી ઘરમાં, એ ખુશી તમને ગમી નહીં, અને ખુશી ન ગમી એટલે તમે આવું કર્યું. દૈવને ઠપકો આપે છે.
હે દયાળુ, હે કરુણાવંત ભગવાન, તમે અમારી સંભાળ નહીં લો આ પરિસ્થિતિમાં? અગર તમે સંભાળ નહીં લો આ પરિસ્થિતિમાં તો અમે આ આગમાં, આ ભળભળતી આગમાં અમે ભસ્મ થઈ જઈશું. એકલી એકલી વિચારે છે કે હે પ્રભુ, મારી ઉંમર નાની છે, મારા પતિદેવની ઉંમર પણ નાની છે, મારા બંનેની ઉંમર નાની છે, હજી કેટલી લાંબી જિંદગી જીવાશે અને કેટલું આયુષ્ય હશે એની કાંઈ ખાતરી નથી. અને હવે આવી રીતે જીવન જીવવું એનો ભગવાન અમને તો કંઈ અર્થ પણ નથી લાગતું. શાયદ સંસારી જીવ છે એટલે એમને મોહ પણ હોય. આ બધું કરે છે શેના કારણે કરે છે? મોહને કારણે પણ કરે છે. અને મોહ તો ખતરનાક છે. આપણને બધાને એવા પકડ્યા છે, એવા પકડ્યા છે, વાત ન પૂછો. તમે બેઠા હો અહીંયા કચ્છમાં, પોતરા કોર કહીંदा हूंदा स्कूल विया कि न विया वेचारा, वरियों जी मम्मी के धमकी दिए, सासू जी बराबर खाराई હતી ને. હા, મોહ છે બહુ. આ મોહથી છૂટવું સહેલું નથી. મહાપુરુષો એમ કહે છે, જ્યાં સુધી મોહ પાતળો પડે નહીં ત્યાં સુધી આપણામાં ધર્મ આવતો નથી, એમ કીધું. તમને ખબર છે મોહની સ્થિતિ કેટલી છે? ખબર છે? હા, મોહની સ્થિતિ બધા કર્મો કરતાં સોલિડ સ્થિતિ રહેલી છે. 70 કરોડા કરોડી સાગરોપમની, એમાં કોઈ કર્મની સ્થિતિ નથી. આ શાસ્ત્રીય વાતો રહેલી છે. 70 કરોડા કરોડી સાગરોપમમાં આ બધી નામ શેષ થઈ જાય ને એકાંત બાકી રહે ને ત્યારે વ્યક્તિ સાચો ધર્મ પામે. આપણે તો હમણાં શું કરી રહ્યા છીએ? હા, અગર આપણે મોહગ્રસ્ત રહેલા હોઈએ અને ખૂબ આપણામાં મોહ હોય તો હજી આપણામાં ધર્મ આવ્યો હશે કે નહીં આવ્યો હોય કાંઈ ખબર નથી. એક વિચારક કહે છે, ક્રિયામાં મોક્ષ નથી, સમજમાં મોક્ષ છે. ક્રિયામાં મોક્ષ નથી, ક્રિયાને પકડવા જેવી નથી, પકડીને મગજને બગાડવા જેવા નથી. તમને ઠીક લાગે તે કર્યા કરો, ખેંચતાણ કરવા જેવી નથી ક્રિયા માટે. પણ અમે લોકો પણ ખેંચતાણમાં પડી ગયા, તમારા મગજમાં પણ એ ભૂસા ભરાવ્યા, એ બગડી ગયું છે કામ આપણું. એક બાજુ આપણને આ મોહ છે એણે સકંજામાં લીધો છે, અને બીજી બાજુ આપણને ખપે તેવું વાતાવરણ નથી મળતું. એના કારણે સાચો ધર્મ પામવો બહુ મુશ્કેલ છે. આજના કાળમાં મોહનીય કર્મની બોલબાલા છે, બહુ જ બોલબાલા છે. નાની નાની ચીજો પર પણ એટલો મોહ, વાત ન પૂછો. આ મોહનીય કર્મને ખપાવવો એ તો બિલકુલ સહેલો નથી આપણા સૌના માટે. 70 કરોડા કરોડી સાગરોપમની સ્થિતિ એટલે જીવને કમર કસીને આ મોહને હટાવવો પડે, ત્યારે માંડ એ દુશ્મનને હટાવી શકે. આપણા બધાના ગળા કોણે પકડ્યા છે? એવા પકડી લીધા છે, વાત ન પૂછો. દાંત કચકચાવીને પકડ્યા છે આ મોહ દુશ્મને. તો આ નાગીલા એ ભગવાનને કહે છે કે ભગવાન, હવે બાકીનું મારું આયુષ્ય જે છે એ ઝૂરીને જીવનયાત્રા પૂરી કરવાની. અને ઝૂરીને જીવનયાત્રા પૂરી કરું એનો અર્થ પણ શું? કયા જન્મમાં? મેં સાંભળ્યું છે કે કોઈ જન્મમાં આપણે એવા કર્મ કર્યા હોય પૂર્વ જન્મોમાં, તો એ કર્મ ઉદયમાં આવે ત્યારે માણસની આ હાલત થતી હોય છે. તો મેં પણ પૂર્વ જન્મમાં એવા કોઈ પાપ કર્મ કર્યા છે કે જે પાપ કર્મને કારણે આજે લગ્ન થયા અને આજે મારા પતિદેવનો વિયોગ થઈ ગયો. હવે એ કલ્પના એ કરે છે અને પરોક્ષ રીતે ભગવાનને પણ કહે છે અને ભવદેવને પણ કહે છે
કે જો લગ્ન ન થયા હોત ને, તમારી સાથે મારા લગ્ન ન થયા હોત તો એટલો અફસોસ ન થાત, એટલી મનમાં હું હેરાન પણ ન થાત. અને લગ્ન થયા, પ્રેમ બંધાયો, એટલે પ્રેમને કારણે હું તમારા માટે, તમે મારા માટે આવું બધું વિચારી રહ્યા છો.